श्रीमद्भागवतम स्कंद 3 अध्याय 1 विदुर द्वारा प्रश्नों श्लोक संख्या 31। क्षेमं सकच्ची दुयाधान आस्ते यफाल्गुणान् लब्ध धनुरहस्य लेभे अंजसाधोक्ष जसे वयैव गतिम तदीयां यतिभिर्दुरापाम्। अर्थ क्षेमं कुशल स ते कच्चित कोई एक युयुधान सात्यकी आस्ते छे यह जे फाल्गुनात अर्जुन थी लब्ध मेळवेल छे धनुरहस्य धनुर्विद्यानु रहस्य लेभे मेळव्यू अंजसा सारांश रूपे अधोक्षज दिव्यतानो सेवया सेवाथी एव चौक्कस गतिम गति तदीयाम तेवीज दिव्य यतिभि संन्यासीओ द्वारा दुरापाम प्राप्त करવું मुश्किल। अनुवाद भावार्थ श्री श्रीमद अभय चरणान्वित भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा। हे उद्धव, युयुधान कुशल तो छे, अर्जुन पासेथी तेओ धनुर्विद्या शीख्या हता અને મહાન સંન્યાસીઓ માટે પણ ખૂબ કઠિન હોય તેવા દિવ્ય લક્ષ્ય સ્થાને પણ પહોંચ્યા હતા। ભાવાર્થ દિવ્યતાનો અંતિમ મુકામ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથેનું અંગત મિલન છે તે અધોક્ષજ કહેવાય છે। ભગવાનનું નામ છે એક બીજું અધોક્ષજ। તે ઇન્દ્રિયગમ્ય નથી। બ્રહ્માનંદનું દિવ્ય વરદાન પામવા સંસારનો ત્યાગ કરનાર સંન્યાસીઓ બધા જ દુન્યવી સંબંધો, પરિવાર, પત્ની, પુત્ર પુત્રીઓ, મિત્રો, ઘર સંપત્તિ એ બધાનો ત્યાગ કરે છે। પણ બ્રહ્માનંદ કરતાં પણ અધોક્ષજ સુખ ચડિયાતું છે। પરમ સત્ય પર આધારિત તત્વજ્ઞાન પર તર્ક વિતર્ક કરનારા અનુભવી તત્વજ્ઞાનીઓ દિવ્ય વરદાન સમો આનંદ માણે છે। પણ તે આનંદથી પણ ચડિયાતો પુરુષોત્તમ ભગવાનના શાશ્વત રૂપ સાથેનો દિવ્યાનંદ છે। ભૌતિક બંધનથી મુક્તિ મળ્યા પછી જીવનધારી પ્રાણીઓ બ્રહ્મસુખ માણી શકે છે, પણ પરમબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન તેમની પોતાની શક્તિથી શાશ્વત સુખ માણે છે। આ શક્તિ હલાદીની શક્તિ કહેવાય છે। હલાદીની શક્તિ ભગવાનની રાધારાણી હરે હરા। અનુભવી તત્વજ્ઞાની જેણે બાહ્ય ક્રિયાઓનો નિષેધ કરી બ્રહ્મનું અધ્યયન કર્યું હોય તેને પણ બ્રહ્મની હલાદીની શક્તિનો ગુણ સમજવામાં આવ્યો હોતો નથી। સર્વશક્તિમાનની ઘણી શક્તિઓ પૈકી 3 વિશેષ લક્ષણવાળી આંતરિક શક્તિઓ છે, જેમના નામ સંવિત, સંધિની અને હલાદીની છે। મહાન યોગીઓ અને જ્ઞાનીઓ યમ નિયમ આસન ધ્યાન ધારણા અને પ્રાણાયામના સિદ્ધાંતોનું ચુસ્ત પાલન કરે છતાં ભગવાનની આ આંતરિક શક્તિમાં પ્રવેશ મેળવવાને અશક્તિમાન હોય છે। જ્યારે ભક્તો સમર્પણ ભાવથી થોડી સેવા કરે તો પણ ભગવાનની આ આંતરિક શક્તિનો સહેલાઈથી અનુભવ કરી શકે છે। યુયુધાન અર્જુન પાસેથી ધનુર્વિદ્યા શીખી પારંગત થયા તે જ વખતે તેણે જીવનની આ ભૂમિકા પણ પ્રાપ્ત કરી। આ રીતે ભૌતિક દૃષ્ટિકોણની સાથોસાથ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ તેનું જીવન સંપૂર્ણ થયું। ભગવાનની સમર્પણ ભાવથી સેવા થાય તેનું આ જ સુફળ મળે છે। ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાચ શ્રીરૂપમ સાગરજાતમ સગણ રઘુનાથાવિદમ તમ સજનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાંતન ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંતમ રાધા કાંતમ નમસ્તુતે તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિય। વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ। શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ક્ષેમં ચ કચ્છી યુયુધાન આસ્તે. હે ઉદ્ધવ, યુયુધાન કુશળ છે એમ કોણ પૂછે છે? વિદુરજી. ય ફાલ્ગુનાલબ્ધ ધનુર્રહસ્ય. શું કહે છે કે અર્જુન પાસેથી તેઓ ધનુર્વિદ્યા શીખ્યા હતા. લેભે અંજસા દધોક્ષજ સેવ એવ. મહાન સંન્યાસીઓ માટે ખૂબ કઠિન હોય તેવી દિવ્ય લક્ષ્ય સ્થાનને પણ પહોંચ્યા હતા. કોણ? યુર્ધન. અધોક્ષજ, ભગવાનનું એક નામ છે અધોક્ષજ. તો પ્રભુપાદ આમાં લખે છે, યુયુધાનનું ઉદાહરણ આપ્યું. ધનુર્વિદ્યા છે તે અર્જુન પાસેથી શીખ્યા હતા. પણ પ્રભુપાદ લખે છે કે ધનુર્વિદ્યા શીખ્યા પછી પણ તે જ વખતે તેણે જીવનની આ ભૂમિકા પણ પ્રાપ્ત કરી હતી. આ રીતે ભૌતિક દૃષ્ટિકોણની સાથોસાથ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ તેનું જીવન સંપૂર્ણ થયું હતું. એટલે આપણે જોઈએ કે આ ભૌતિક જગતમાં બધા ભૌતિક દૃષ્ટિકોણથી નામ, લાભ, પ્રતિષ્ઠા ઇત્યાદિ મેળવવા પાછળ પડેલા. પણ સાથે સાથે આધ્યાત્મિક જીવનમાં શું છે? ઝીરો. ભક્તો સિવાય. ભક્ત આ ભૌતિક જગતમાં છે પણ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને આધ્યાત્મિક જીવન જીવે છે. એને ખબર છે કે જીવનનો મૂળ ઉદ્દેશ્ય શું છે. તો અહીંયા પ્રભુપાદ એ જ કહે છે કે અર્જુન પાસેથી તેઓ ધનુર્વિદ્યા શીખ્યા હતા અને મહાન સંન્યાસીઓ માટે ખૂબ કઠિન હોય તેવા દિવ્ય લક્ષ્ય સ્થાને પણ પહોંચ્યા હતા. મહાન સંન્યાસીઓ માટે પણ ખૂબ કઠિન હોય. એટલે પ્રભુપાદ અહીંયા લખે છે કે મહાન યોગીઓ અને જ્ઞાનીઓ યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા અને પ્રાણાયામ સિદ્ધાંતોનું ચુસ્ત પાલન કરે છતાં, એકદમ આ યોગીઓ ચુસ્ત પાલન કરે છે, આસન, ધ્યાન, ધારણા, નિયમ, યમ, છતાં ભગવાનની આ આંતરિક શક્તિમાં પ્રવેશ મેળવવા અશક્તિમાન હોય છે. એટલે અહીંયા ત્રણ જે ભગવાનની મુખ્ય શક્તિઓ છે, વિશેષ લક્ષણવાળી આંતરિક શક્તિઓ, જેમના નામ સંવિત, સંધિની અને આહ્લાદિની. આમાં યોગીઓ શું કરે છે? આનું આસ્વાદન નથી કરી શકતા, પ્રવેશ નથી કરી શકતા અને અશક્તિમાન રહે. તો હવે અહીંયા પ્રભુપાદ લખે છે કે દિવ્યતાનો અંતિમ મુકામ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથેનું અંગત મિલન છે, તે અધોક્ષજ કહેવાય છે. ભક્ત શું કરે છે? ભગવાનની દિવ્ય આનંદમય સેવા, પોતાની દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાવે. માયાવાદીઓ, બ્રહ્મજ્યોતિમાં લીન થવા માંગે, એક થવા માંગે, પણ પૂર્ણ આનંદ ત્યાં નથી. વાસ્તવિક આનંદ છે, અહીંયા પ્રભુપાદ લખે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથેનું અંગત મિલન, તે છે અધોક્ષજ કહેવાય છે. તે ઇન્દ્રિયગમ્ય નથી. બ્રહ્માનંદનું દિવ્ય વરદાન પામવા સંસારનો ત્યાગ કરનાર સંન્યાસીઓ બધા જ દુન્યવી સંબંધો, જે દુનિયા સાથેના જે સંબંધો છે, પરિવાર, પત્ની, પુત્ર, પુત્રીઓ, મિત્રો, ઘર સંપત્તિ, બધાનો ત્યાગ કરે છે. જેને માટે કે આ મારા માટે કંઈ કામનું નથી, આનો હું ત્યાગ કરી દઈશ, અને મારી બધી ઇન્દ્રિયો શું કરીશ? બ્રહ્મજ્યોતિમાં, જે એક જ્યોતિ છે તેમાં હું લીન કરીશ. તમે સમજ્યા? અને એ બધું ત્યાગ કર્યા પછી પણ એને એમ થાય છે કે હું પૂર્ણતા સુખી થઈ જઈશ ને આની ઉપર કોઈ સુખ નથી અને આનાથી કોઈ વિશેષ મુક્તિ નથી. પણ પ્રભુપાદ લખે છે પણ બ્રહ્માનંદ કરતાં પણ અધોક્ષજ સુખ ચડિયાતું છે. અધોક્ષજનું સુખ અહીંયા પ્રભુપાદ લખે છે એની વ્યાખ્યા કે દિવ્યતાનો અંતિમ મુકામ, જે મુકામ છે જીવનો અંતિમ મુકામ, જે શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માંગે છે જીવ, જે પોતાનો સંબંધ ભૂલી ગયો છે,
તે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથેનું અંગત મિલન, તે છે અધોક્ષજ કહેવાય. તો એ જે છે તે બ્રહ્માનંદના આનંદ કરતાં પણ ચડિયાતું છે. સંન્યાસીઓ આમાં લખે છે યમ, આસન, ધ્યાન, ધારણા, નિયમ ઇત્યાદિનું કેટલું પાલન કરવું પડે. આ કળિયુગમાં સંભવ નથી. કળિયુગમાં સંભવ નથી. પરમ સત્ય પર આધારિત તત્વજ્ઞાન પર તર્ક વિતર્ક કરનારા અનુભવી તત્વજ્ઞાનીઓ દિવ્ય વરદાન સમો આનંદ માણે, પણ તે આનંદથી પણ ચડિયાતો પુરુષોત્તમ ભગવાનના શાશ્વત રૂપ સાથેનો દિવ્યાનંદ છે. ભૌતિક બંધનથી મુક્તિ મળ્યા પછી જીવધારી પ્રાણીઓ બ્રહ્મસુખ માણે, બ્રહ્મસુખ માણે છે. બ્રહ્મજ્યોતિમાં લીન થાય છે. કોઈ સ્વર્ગમાં જાય છે પુણ્યકર્મ કરીને કે હું સ્વર્ગમાં જઈશ તો સુખી થઈશ. કોઈ એમ વિચારે છે કે મનુષ્ય પછી બીજું જીવન જ નથી. ઘણીવાર બુક કીર્તનમાં અમે જઈએ છીએ તો કે મનુષ્ય જીવન પછી બીજું જીવન નથી. અને કોઈ અમુક કહે છે કે મનુષ્ય જીવન પછી મનુષ્ય દેહ જ મળે. એમાં અમને મળેલા હતા એક જણ. મળ્યું કે ભાઈ શાસ્ત્રમાં એવું ક્યાં લખ્યું છે કે મનુષ્ય જીવન પછી મનુષ્ય દેહ જ મળે? ભગવાને તો 84 લાખ યોનિઓ બનાવી એમ. તો એ કે કેવી રીતે મનુષ્ય જીવન પછી બીજું જીવન બીજી યોનિમાં જાય, એનું શું એક્ઝામ્પલ એમ. પણ ભાઈ શાસ્ત્ર કહે છે અને શાસ્ત્રને આપણે માનવા જોઈએ. પણ કે ભરત મહારાજની કથા છે, જે મનુષ્ય હતા પણ બધું રાજપાટ છોડીને વન તરફ જાય છે અને જંગલમાં એનું મન હરણના બચ્ચામાં આસક્ત થાય અને અંત સમયે એ હરણનું સ્મરણ કરે છે, એનો બીજો જન્મ હરણનો મળે. પછી મને જો મનુષ્ય જીવન પછી જો મનુષ્ય જીવન હોય તો પછી એને મનુષ્ય દેહ જ મળવો જોઈએ ને એમ. તો આવા બધા અનેક અજ્ઞાનીઓ છે, કોઈ નાસ્તિકો છે, જેને ખબર જ નથી કે વાસ્તવિક જીવનનો ઉદ્દેશ્ય શું છે. દિવ્ય આનંદ, પૂર્ણતાનો દિવ્ય આનંદ આપણો ક્યાં છે, એને મનુષ્ય દેહ આપ્યો છે શેને માટે એ કોઈ વિચારતું નથી. ઇવન કે બ્રહ્મવાદી, માયાવાદીઓ, આ લોકોને કોઈને ખબર જ નથી. એમ જ માને છે કે બ્રહ્મજ્યોતિ છે તે જ મોટું સુખ છે. પણ એ જ્યોતિ ક્યાંથી આવે? જેમ સૂર્યમાંથી પ્રકાશ આવે છે તો આ પ્રકાશ જ સર્વોચ્ચ છે, પણ પ્રકાશનું કંઈ ઉદ્ભવ સ્થાન તો છે. એમ ભગવાનની અંગક્રાંતિ છે આ બ્રહ્મજ્યોતિ, પણ એ પૂર્ણ આનંદ ત્યાં નથી. એટલે મુક્તિ મળ્યા પછી આ જે બધા જીવો છે પરમ મુક્તિ નથી માગતા. પરમ મુક્તિ એટલે કે ભગવાનની શરણ, ભગવાનના ધામમાં જવું, એ છે પરમ મુક્તિ. પેલી જે મુક્તિ છે તે પરમેનન્ટ મુક્તિ નથી કે તમે સ્વર્ગમાં ચાલ્યા ગયા કે બ્રહ્મજ્યોતિમાં ચાલ્યા ગયા. પણ તમારું અમુક પુણ્ય, જે તમારું પુણ્ય ક્ષીણિત થાય એટલે પાછું તમારે પુણ્ય ક્ષીણે મૃત્યુલોકે વિચાર, પાછું તમારે મૃત્યુલોકમાં આવવું પડે. અને અહીંયા પ્રભુપાદ લખે છે કે પરમ બ્રહ્મ પુરુષોત્તમ ભગવાન તેમની પોતાની શક્તિથી શાશ્વત સુખ માણે છે. ભગવાનને સુખ શોધવા માટે કંઈ જવાની જરૂર નથી કોઈ જગ્યાએ. આપણી જેમ કે ભાઈ ગરમી થઈ તો એસી લાવો, કંટાળા છે તો ભાઈ હિલ સ્ટેશન પર ચાલ્યા જાઓ, કે કોઈ શાંત જગ્યાએ ચાલ્યા જાઓ, કંઈ મૂવી જોવા ચાલ્યા જાઓ. ભગવાનને આવા સુખની કોઈ જરૂર જ નથી. ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે કે આપણે જે શાશ્વત સુખની શોધમાં છે એ માટે આપણને ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે. અને જીવ ભગવાનનો અંશ છે એટલે ભગવાન વિશેષ કરીને કૃપા કરે છે કે આ જીવને હું આ કર્મ અનુસારે 84 લાખ વેણી ફેર્યો, પણ એને ભગવાન મોકો આપે જ મનુષ્ય જીવનમાં કે મારી જેમ શાશ્વત સુખ એ પામી શકે. આપણી કોઈ યોગ્યતા નથી, પણ ભગવાનના જીવને મોકો આપે કે ભાઈ મારા ધામમાં આવે. ન તદ ભાષ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા નિર્વંતતે તદ ધામ પરમ. મારું જે ધામ છે સૂર્ય ચંદ્રથી પ્રકાશિત નથી, અગ્નિથી પ્રકાશિત નથી, સ્વયં મારાથી પ્રકાશિત છે. યદ ગત્વા નિર્વંતતે તદ ધામ પરમ. મારે ત્યાં અહીંયા આવે છે, પાછું આ ભૌતિક જગતમાં આવતો નથી. એટલે જીવનો ઉદ્દેશ્ય જ આ છે કે આપણે ભગવાન સાથેનો જે આપણું વિસ્મરણ થઈ ગયું છે, સંબંધ આપણે ભૂલી ગયા છે, તે પાછું પુનઃસ્થાપિત કરીએ. અને એ સ્થાપિત કરવાથી આપણે ભગવાનના ધામમાં જઈએ છીએ અને આપણે શાશ્વત સુખનો આનંદ માણીએ છીએ. બાકી આ પૃથ્વી પર આ બ્રહ્મલોકથી લઈને પાતાળ સુધી દરેક બ્રહ્માંડમાં કોઈ શાશ્વત સુખ, પરમેનન્ટ સુખ નથી. અને ભગવાનની જે આહ્લાદીની, અહીંયા ભગવાનને 3 પ્રકારની શક્તિ, આ શક્તિ આહ્લાદીની શક્તિ કહેવાય છે,
અનુભવી તત્વજ્ઞાની જેણે બાહ્ય ક્રિયાનો નિષેધ કરી બ્રહ્મનું અધ્યયન કર્યું હોય તેને પણ બ્રહ્મની હલાદીની શક્તિનો ગુણ સમજવામાં આવ્યો હોતો નથી. એને ખબર જ નથી હોતી ભગવાનની શક્તિ વિશે, એનો ગુણ જ ખબર નથી. સર્વશક્તિમાનની ઘણી શક્તિઓ પૈકી સર્વશક્તિમાન એટલે ભગવાનને સંબોધિત કરે છે. સર્વશક્તિમાન ભગવાન છે, ભગવાન કૃષ્ણ. ઘણી શક્તિઓ પૈકી 3 વિશેષ લક્ષણોવાળી આંતરિક શક્તિઓ છે જેમના નામ સંવિતિ, સંધિધિ અને આહ્લાદિની છે. તો સંધિધિ શક્તિ સમસ્ત સત્તા પ્રકાશિત કરે છે. સંધિધિ શક્તિ શરીર સત્તા, શેષ સત્તા, કાલ સત્તા, સંઘ સત્તા, આદિ સત્તા સંધિધિ શક્તિ દ્વારા આ પ્રકાશિત થઈ. સંવિત શક્તિ જે સંબંધ અને ભાવ પ્રકાશિત કરે. અને આહ્લાદિની શક્તિ છે તે સમસ્ત રસ પ્રદાન કરે. માધુર્ય રસ, દાસ્ય રસ. પણ આ દરેકનો એક જ પ્રયોજન હોય છે કે સમસ્ત રસ જે છે ભગવાનની સેવા. તો આ જે બ્રહ્મવાદી છે, આ શું કે કર્મીઓ છે, આ લેવલ સુધી પહોંચી શકતા તે જાણી જ નથી શકતા. અહીંયા પ્રભુપાદ લખે છે કે તેને પણ બ્રહ્મની આહ્લાદિની શક્તિનો ગુણ સમજવામાં આવ્યો હોતો નથી. કારણ કે ઉપર એ જવા જ નથી માંગતા ને, ભગવાનનો સ્વીકાર જ કરવા નથી માંગતા. પહેલાં તો આ ભૌતિકમાં ભગવાન કોણ છે તે જ કોઈને ખબર નથી. ભગવાનનો સ્વીકાર કરવાની વાત તો સાઈડ પર રહી, પણ ભગવાન કોણ છે તે જ બધ જીવ કે અજ્ઞાનીઓ, આ નાસ્તિકોને ખબર નથી ને જાણો જ નથી માંગતા. ભગવાન કોણ છે તો એને ખબર પડે કે ભગવાન કોણ છે, ભગવાન શું કરે છે, હા, ભગવાન શું કાર્ય કરે છે, ભગવાન દરેકના સ્તોત્ર છે, એ ખબર જ નથી. મહાન યોગી અને જ્ઞાનીઓ યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા અને પ્રાણાયામ સિદ્ધાંતનું ચુસ્ત પાલન કરે છતાં ભગવાનની આંતરિક શક્તિમાં પ્રવેશ મેળવવામાં અશક્તિમાન હોય છે. અહીંયા પ્રભુપાદ લખે કે હે ઉદ્ધવ, યુવધાન કુશળ છે. અને યુવધાનનું અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે યુવધાન અર્જુન પાસેથી ધનુર્વિદ્યા શીખી પારંગત થયા તે જ વખતે, ધનુર્વિદ્યા એને શીખી લીધી તે જ વખતે તેને જીવનની આ ભૂમિકા પણ પ્રાપ્ત કરી હતી. કઈ? આધ્યાત્મિક ભૂમિકા. આ રીતે ભૌતિક દૃષ્ટિકોણની સાથોસાથ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ તેનું જીવન સંપૂર્ણ સફળ થયું અને ભગવાનની સમર્પણ ભાવથી સેવા થાય તેનું આવું જ સુફળ મળે. ભગવાનની સમર્પણ ભાવથી સેવા થાય તેનું કોઈ સામાન્ય ફળ નથી મળતું. અહીંયા જે પણ સેવા કરે છે, આપણા મોસ્ટ ઓફ લેક્ચર સેવા પર હોય, કારણ કે સેવાથીને જ આપણીની અંદર ભગવાનનો ભાવ પ્રગટ થશે. સેવાથી જ આપણી જે અંદરની ચેતના છે, જે દૂષિત ચેતના એ દૂર થશે, એ ધોવાશે, ચેતો દર્પણ માર્જન થશે. હા, અને એની સાથે છે જપ. આ આપણે ગંભીરતાથી કરીએ છીએ અને એક હૃદયથી એને લેવું પડે, એનું આસ્વાદન કરવું પડે. આ એક ફોર્માલિટી નથી. તમે સમજો કે 4 નિયમનું પાલન કરવાનું છે, જપ કરવાના છે, થોડીક સેવા છે કરી નાખીને પછી આપણે ચાલ્યા ગયા, દીક્ષા પૂરી દીક્ષા નહીં, એ નહીં. ગુરુની શરણ લીધી છે, ગુરુ સમસ્ત પાપથી આપણને મુક્ત કરી દે છે, પણ શિષ્યનું કર્તવ્ય છે કે હું ગુરુને કઈ રીતે પ્રસન્ન કરું. ભાગવતમમાં કે નહીં, ચૈતન્ય ચરિતામૃતમાં, હું ભૂલી ગયો આખો એનો વિષય, કે 2 શિષ્ય હોય છે. એક છે તે ગુરુનું મળ, મૂત્ર, પેશાબ ઇત્યાદિ સાફ કરે દરેક રીતે, એકદમ હૃદયથી ગુરુની સેવા કરે. હા, ઈશ્વરપુરી. તો એના પર એ ગુરુ પ્રસન્ન થાય, હા, અને એનું જીવન ધન્ય બને. અને બીજા એક છે જે ગુરુને ઉપદેશ આપે છે સામે કે આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ. હું આખો વાર્તાલાપ ભૂલી ગયો છું. તેના પર ગુરુ નારાજ થાય, હા, અને પછી ભૌતિક સંઘમાં પડી જાય છે. એનું નામ ભૂલી ગયો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે રામપુરી, અચ્છા, રામપુરી હતા. તો આ શિષ્યમાં આ ક્વોલિટી તમે સમજ્યા. એટલે આપણે એમ સમજીએ છીએ કે દીક્ષા થઈ ગઈ, ગુરુનું શરણ થઈ ગયું,
થોડી ઘણી સેવા કરી, કર્મી કરતાં અજ્ઞાની કરતાં તો આપણે સારા છે. એટલું તો કરી, સેવા જેટલી થાય એટલું કરી. આ આખો દિવસ સેવા સેવા સેવા, મનની સેવા, આ પણ આ કોઈ સામાન્ય સેવા નથી. આ ભાવ પ્રગટ ત્યારે થાય છે જ્યારે ભક્તોના સંગમાં રહીએ છીએ, નિત્યમ ભાગવત શ્રવણ કરીએ છીએ. અને ભક્તોના સંગમાં ભાગવત શ્રવણ કરવાનો મેઇન લાભ એ છે કે આપણે આ દરેક શ્લોક અર્થ અને એનો ભાવ સમજી શકીએ અને સેવા આપણે એ રીતે હૃદયથી કરી શકીએ. ઘરે આપણે ભાગવતમ વાંચીએ, સરસ વાત છે, હા, પણ જો અહીંયા આપણને સમય નથી મળતો તો આપણે ઘરે ભાગવતમ કેટલો સમય કાઢીશું? અને કાઢીશું તો પણ આપણે ક્યારેક ફોર્મમાં એટલે આપણે 1 શ્લોક 2 શ્લોક વાંચી લઈએ વાંચવા પૂરતા. ક્યારેક મને સમય નથી મળતો તો હું શું કરું છું, ફટાફટ વાંચી દઉં કે ભાઈ ભાગવતને તો વાંચી લીધું, મારો ગેપ તો નથી પડ્યો ને એમ. પણ ત્યારે હું જેમ એને તરત વાંચી જાઉં છું ફટાફટ આમ કરીને, તો વાસ્તવિક પ્રભુઆ તેમાં ભાવાર્થમાં શું કહેવા માગે છે, જેનો હું રસાદવન કરી શકું, જેનો હું અનુભવ કરી શકું, તે હું ત્યારે નહીં કરી શકું. પણ એને ગંભીરતાથી જ્યારે હું વાંચું છું એક એક શબ્દનો અર્થ, અને નહીં સમજ પડે તો હું પાછું વાંચું છું, ત્યારે એ ગંભીરતાથી શ્રવણ કરવાથી એ આપણને ભાવ પ્રગટ થાય ને આપણે જીવનમાં જે અહીંયા સાધના, સેવા, જપ ઇત્યાદિ કરે તે આપણને અહીંયા રિયલાઇઝ થાય કે આ શ્લોક દ્વારા મારી સાધના બરાબર નથી, મારી સેવાનો ભાવ બરાબર નથી, હા, અને ભક્તો સાથેનો મારો વ્યવહાર બરાબર નથી, એટલે હું અહીંયા મારી ભક્તિમાં હું અટવાયા કરું. તો આ ગંભીરતાથી શ્રવણ કરવાનો ફાયદો આ થાય, એ આપણે રિયલાઇઝ કરી શકીએ. અહીંયા ઘણીવાર આપણને ઊંઘ પણ આવતી હોય છે, છતાં પણ મને પણ આવતી હોય, પણ છતાં પણ હું ધ્યાન રાખું ભાઈ કોઈ શબ્દ છૂટી નથી જતા ને, આમાંથી કોઈ મારા પર લાગુ તો નથી પડતો ને. કદાચ હું સાધના કરું છું, મંગલામાં આવું છું, બીજી સેવા કરું છું, તો હું સેવા પૂરતી સેવા કરું છું, ભગવાન પ્રસન્ન થાય, ભગવાન જોઈએ છે બધું, પણ મારો જે ભાવ પ્રગટ થવો જોઈએ ભગવાન પ્રત્યેનો, કે મારો ઉદ્દેશ્ય જ છે કે ભગવાનની સેવા કરી, મારો જન્મ જ થયો ભગવાનની સેવા કરવા માટે, પણ છતાં પણ હું માયાની સેવા કરી રહ્યો. આપણે પરિવારમાં છે એટલે ઓફિસે જઈએ છીએ, મૂકીએ છીએ, એક જાતની એ માયાની સેવા થઈ ને. ભલે કમાય છે પણ અભક્તોનો સંગ થાય છે, વાર્તાલાપ થાય છે, સમાચારનો વાર્તાલાપ થતો હોય કે આ મોદીના ગુણ ગાતા હોય, એનાથી વિશેષ કા પોલિટિકલમાં શું જીવ હોય, હા, શેર બજારમાં શું જીવ હોય. આવીને કોઈની પાસે ઓફિસમાં મેં મારા કોઈ ક્લાયન્ટ પાસે અત્યાર સુધી નથી સાંભળવું, કદાચ એકાદ બે હશે અને આવીને કદાચ હરે કૃષ્ણ બધા કહેશે જોઈને, પણ ભગવદ્ ગીતામાં ભગવાન આ કહે છે કે ભાગવતમમાં આ કહે છે કે આજે મેં શ્રવણ કર્યું, એ કોઈના મુખેથી આવતું નથી. અને આ પ્રભુપાદની વિશેષ કૃપા છે ચૈતન્ય મહાપ્રભુની કે આપણને આ સંપ્રદાયમાં સ્થાન આપ્યું ને તિલક કંઠી અને આપણા હાથમાં પોથી હોય છે, એટલે ચાલતા રસ્તાનો માણસ પણ હરે કૃષ્ણ બોલી દે જોઈને જ્યાં પણ જાય, અને એના મોઢેથી ભગવાનનું ઉચ્ચારણ થાય. જો એટલે ભક્તે હંમેશા વધારેમાં વધારે આપણે વૈષ્ણવ ડ્રેસમાં રહેવું જોઈએ એમ. તો આપણો જીવનનો લક્ષ્ય છે આયરો. અહીંયા જે રીતના પ્રભુપાદ કહે છે કે ધનુર્વિદ્યામાં પારંગત થા યુધાન, પણ સાથે સાથે એને શું કર્યું, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ તેનું જીવન સંપૂર્ણ સફળ કર્યું. એટલે આપણો ઉદ્દેશ્ય છે કે આધ્યાત્મિક જીવન આપણું સફળ થાય, આપણે રિયલાઇઝ કરવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, આપણો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ. સેવાથી આપણે જેટલા દૂર થશું, ભક્તોના સંગથી જેટલા દૂર થશું, શ્રવણ કીર્તન ભાગવતમના ક્લાસથી આપણે જેટલા દૂર થશું, એટલે કે આપણી પાસે સમય નથી, સમય આપણે આપવા ઈચ્છીએ છીએ અને કદાચ આપવા નહીં માંગતા હોય, પણ એક શ્લોક પણ એને ગંભીરતાથી લો. ગુરુ મહારાજના લેક્ચર હોય, શ્રી પ્રભુપાદના લેક્ચર હોય, પ્રભુપાદના સિનિયર ભક્તોના હોય, હા, આપણા ગુરુભાઈના જે બ્રહ્મચારીઓ છે, તો કંઈક ઉપદેશ આપે છે આપણને. અને ઉપદેશ એને માટે છે, એ આપણા માટે જ, દરેક જીવ માટે છે, પણ વિશેષ કરીને ભક્તો માટે, કે ભક્ત ભગવાનથી દૂર નહીં થઈ જાય, સાધનાથી દૂર નહીં થઈ જાય, ભક્તોના સંગથી દૂર નહીં થઈ જાય. એટલે વિશેષ કરીને એક એક શ્લોક પર આપણને એવા અભિપ્રાયો, અનુભવો જણાવે છે, લેક્ચરો, ભગવાનની દિવ્ય લીલા જણાવે છે કે જેનાથી આપણને રિયલાઇઝ થાય અને આપણે પાછા ભક્તિ તરફ આગળ વધીએ. તો આ છે જીવનનો પૂર્ણતા, આનંદ, જે ભગવાન સાથે આપણો સંબંધ સ્થાપિત કરે જ પાછું. નકર આપણે આવ્યા ગયા સાંભળવું,
ઘરે જઈને સૂઈ ગયા, આરામ કર્યો, પાછા નોકરી લાગી ગયા. પણ નોકરીમાં પણ આપણને રિયલાઇઝ થવું જોઈએ કે આ હું જે જગ્યાએ છું આની કરતાં મને ભગવાન એવું કંઈક કરે કે હું સેવામાં આગળ વધું અને આ સેવાથી હું દૂર રહું. એ રિયલાઇઝ થવું જોઈએ. એની જગ્યાએ આપણે વધારે શું થાય ભક્તોને, ભક્તિના સમયે ભક્તિ કરી લીધી, પછી ઇન્દ્રિય તૃપ્તિ. એ ભાવ નહીં હોવો જોઈએ. નકર આપણે આ લેવલ પર પહોંચીશું નહીં. અને ગુરુ વાણી સેવા દ્વારા આપણી પાસે ગુરુ આપણે વપુ સેવા નથી કરી શકતા, પણ વાણી સેવા દ્વારા આપણે ગુરુને પ્રસન્ન કરીએ. એટલે ગુરુનો એક શબ્દ મહત્ત્વનો છે એમને પ્રસન્ન કરવા માટે. એટલે આપણે પ્રયાસ કરવો જોઈએ. નથી થતું તે વસ્તુ અલગ છે, પણ પ્રયાસ કરવો જોઈએ તો જ આપણે આગળ દિવ્ય લક્ષ્ય સ્થાને આપણે આ પહોંચી શકીશું. અર્જુન પાસેથી ધનુર્વિદ્યા શીખ્યા હતા અને મહાન સંન્યાસીઓ માટે પણ બહુ કઠિન હોય તેવી દિવ્ય લક્ષ્ય સ્થાને પણ પહોંચ્યા હતા. જે મહાન સંન્યાસીઓ છે, જ્યાં યમ નિયમ આચરણ આ કળિયુગમાં બધું છોડીને કરવા બેઠા છે. આપણે માટે તો શક્ય જ નથી. આપણે એક જરાક ગરમી હોય તો જેમ પ્રભુજી કહે કે ભાઈ એસીમાંની આપણને જરૂર પડે છે. હા, આપણે ડિસ્ટ્રીબ્યુશનમાં પણ જાય તો આપણેથી થોડોક તાપ સહન નથી થતો. તો આ યમ નિયમ આસન ધ્યાન ધારણા આ જે યોગી લોકો કરે છે એને એવું તો આપણે કરવું બી સંભવ નથી. અને એ કર્યા પછી પણ ભગવત પ્રાપ્તિ કરવી એ લોકો માટે સંભવ નથી. હા, બહુનામ જન્મના અંતે જ્ઞાનમાં પ્રબંધનતે. એટલા જન્મો થયા પછી એ વાસુદેવની એને ભક્તિ પ્રાપ્ત. અને આપણને આ ડાયરેક્ટ સીડી મળી ગઈ છે. હા, પ્રભુપાદની કૃપાથી, ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી. તો આ રીતે આપણે આ ભાગવતમનો સાર, આ વિદુરજીના પ્રશ્નો ઉદ્ધવજીને પૂછે છે, વિદુર દ્વારા પ્રશ્નો, આ રીતે આપણે ગ્રહણ કરવા. આ પ્રશ્નો બધા આપણા માટે જ. ભાગવતમ લખાયું જ છે જ બધા જીવો માટે. એનો સ્વાદ નૈમિષારણીના ઋષિઓ, પરીક્ષિત મહારાજો, અક્રૂરજી, જે આગળ આના પછીના શ્લોકમાં આવશે, જે લોકો હંમેશા લાલાયિત હોય, તો આપણે રીતે લાલાયિત રહેવું જોઈએ. આ સેવાનો અનુભવ કરવો જોઈએ, જેથી કરીને આપણે પરમ લક્ષ્ય તરફ આગળ વધીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય. શ્રીલ પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ.